ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. હું મસ્તી કરું જો મારો દિયોર હાથમાં હાથ નાખીને ફરસ બારવા નવીનું બૈરું લાવ્યો છે ને તો લોકોને બારહ પાછો અને પેલી જો એનામાં જોડે બુદ્ધિ મને ના પાડી હતી ઘસીને અને લગ્ન વાંચો કરી લીધો. હવે શું સા જીત્યાને આમ સસવી એવું હું તો કેવું છું આમ જોરદાર. અને આ જો કેમ ભૂરાભાઈ મજામાં? મજામાં જ છું ભાઈ. અને મજામાં ના હોય તો શું મજા કરાય તું? અરે ભૂરાભાઈ આવી રીતે ચમ વાત કરો છો? ખાલી પૂછ્યું જ ને કે મજામાં છો કે નહીં. હા મજામાં છું મજામાં. હેડ એનો મૂડ નહીં અત્યારે. ભાઈ કે છે ભાઈ આ વાપરું કોણ મારા ખરી જેમ ના પડ્યા નહીં શાંત થતું ભાઈ કેસ પાછી ખબર એને આવો જવાબ ચમ આલ્યો મને ભૂરાએ? બળો શું તમારાથી? એટલે પણ મારથી બળીને શું લેવાનું છે એને? એટલે મને જોવા આવ્યા હતા. જો બેટા અહીંયા જે છોકરો જોવા આવે છે ને એમાં કોઈ કદા કાઢી લેવાના નથી બરાબર. ટોટલી ફેલ આઈટમ છે. પપ્પા એવા માણસને હું કેમ જોવા બોલાય છે મને? અરે પણ બેટા શું કહું એટલી બધી ભલામણો આવી છે ને તો હું જોઈ લઈએ ને આપણે જ ના પાડવી છે ને મૂકને જોઈ લઈએ છે જોવા શું વાતો છે આપણને. જય શ્રી કૃષ્ણ. જો બેટા હું તને નતો કહેતો છોકરો જોવા આવવાનો યાદ છોકરો ભૂરો અને મારી મમ્મી જય શ્રી કૃષ્ણ. અમારા દીકરાનો પગાર 70,000 છે. ને જરાય કશું વ્યસન નહીં. ને કામકાજમાં તો છે ને મને એટલી હેલ્પ કરે ને બધું જ કામ કરી લે છે. મમ્મી તું આરામ કર, હું છે ને રસોઈ બનાવી દઈશ, કચરોય વાર નાખીશ, એવું કરે જ મારો દીકરો. બોલો તો તું લગ્ન કરીને આવીશ ને બેટા તો તારે જરાય કશું કામ નહીં કરવું પડે. એ બધું તો બરાબર છે પણ મારી ના છે. પણ 2 દિવસ વિચારીને જવાબ આપજો. વિચારીને જ જવાબ આપ્યો. શું મોઢા ઉપર જુઠ્ઠું બોલે છે પપ્પા આ લોકો? આવી રીતે આપણે ના પાડતી. જો બેટા સાંજે જે છોકરો જોવા આવવાનો છે ને એ 1 નંબર છે. શું અને મેં એની બધી તપાસ કરી લીધી છે અને સારું છે. ગામની અંદર બી બધું એનું વર્ચસ્વ સારું છે. એટલે એવું મેં તો મારા તરફથી તો હા છે. હવે તું હા પાડ એટલે આપણે ઘડિયા લગ્ન લઈ લઈએ. તારે પસંદ કરવાનું છે બેટા. તમે ઘસીને ના પાડી દીધી એટલે અને તમે જો પૈણી જયું. મારા દિયોર મારો ભાઈબંધ છે તો મને કોઈ દાડો કીધું નહીં તને જોવા આવ્યો તો બોલ. પણ સાચું કહું તારો ને મારો લગ્ન થયો ને એટલે ગામમાં તો આવા ચેટલાય ભૂરા બરતા હશે. આવી હુના જેવી બહુ મળે. સાચું કહું તો બહુ મોંઘા આવતા હતા મને. એમ ને? ના પાડી પાડીને થાકી જઈ. હા પણ મારું કિસ્મત કોમ કરી ગયું. ચલ અંકિતા હું જાઉં. સારું, બેસ્ટ ઓફ લક. અને આ ઇન્ટરવ્યૂમાં તમે પાસ થઈ જાઓ ને એવી શુભેચ્છા. થેન્ક યુ સો મચ. તું મમ્મી ડેડીને કહેજે કે ચિંતા ના કરે, હું રાત્રે મોડા પણ આવી જઈશ. સારું, ધ્યાનથી જોજો. ચલ હેડ મંગુ, હું આજે ઓફિસના કોમી વિરમગામ જવાનો છું પણ મોડામાં મોડો હું રાત્રે આવી જઈશ. હા સારું પણ આ તમારી મીટિંગ પતે ને એટલે મને ફોન કરી દેજો પાછા. હા તું ચિંતા ના કરે, ફોન કરે. હા તો ચાલ. ધ્યાન રાખજો તમારું. એ હા. કાલ હોજે આવવાનું કહેતા તાર્યા, આજે બીજો દિવસ થયો હજી આવ્યા નહીં. મારે ફોને નહીં ઉપાડતા. કદાચ સાયલેન્ટ કરી દીધો હશે, કદાચ થઈ ગયો હોય ભૂલમાં સાયલેન્ટ. અને ભાઈ મીટિંગમાં હશે ને તો ના ઉપાડ્યો હોય. કશો વાંધો નહીં, જોશે ધાર તો કરશે ને. ટ્રાય કરી જો એકવાર હજી. રિંગ જ વાક વાક કરે છે, ઉઠાવતા જ નહીં ના રહ્યા તો. કશો વાંધો નહીં, કરશે રહ્યા, ફ્રી થશે તાર. ઓ ભૂરાભાઈ ઓમ આવો. બોલો ભાભી શું હતું? આ અમનો કોઈ ફોન વન આવ્યો તો તમારા પર? ના ભાઈ મને તો કશો ફોન પણ નહીં આવ્યો. કેમ કે જીત્યો બહાર ગયો છે? હા, ઓફિસના કામથી કાલના બહાર જશે પણ કાલ હજે તો આવી જવાના હતા. આજ બીજો દિવસ થયો હજી આયા નહીં. બોલો હા તે કરો ફોન. કાલની ફોન કરું છું, નહીં ઉપાડતા એટલે જ પૂછ્યું કે તમને કોઈ ફોન બંધ કર્યો તો? ના મારે કશી વાત નહીં થઈ પણ હું શું કહું છું ચિંતા ના કરજો. જો મને ફોન પર વાત થાય કે ગમે તે સંદેહો થાય ને તો હું તમને સંદેહો કરું છું. હા કેમ છો ભૂરાભાઈ? હા હા મજા મજા.
કેવી છે તબિયત? હા ફર્સ્ટ ક્લાસ હે. મમ્મી પપ્પા શું કરસ? મમ્મી પપ્પા હમણાં તપાસ માટે ગયા છે. શેની તપાસ? આ મારી બેન 2 દિવસથી ઇન્ટરવ્યૂ માટે ગઈ છે, હજી આવી જ નથી. અચ્છા, એ તો આવી જશે. એમાં શું હતું સર? કશું કામ હોય ને તો કહેજે, કદાચ કરતે જવાનું હોય કે કંઈ લેવા મિલવાનું હોય તો મને કહેજે, હું પોતું કરી દઉં. હા હા, લે હેડ. જીત્યો જોશે કંપનીના કામે 12 કાલથી, અને પેલી મોહિની જઈશે ઇન્ટરવ્યુ આલવા એ કાલથી. ચોખ્ખું હારું ગોઠવાય એવું છે. મારો હારો કાગડો દઈથરું લઈ ગયો, છૂટું કરાવીને મેલું. હવે જો વાત વહેતી કરીએ તાર. ભાઈ પ્રિન્સ, આય ભાઈ આય, બેસ. કોકદાર તો બેસ લ્યા. હું શું કહું છું? કશું જાણ્યું? ના ભાઈ ના. કશું નહીં જાણ્યું? પેલો જીત્યો નહીં, જીત્યો હોંઢિયો અને પેલી મોહિની બે નાહી ગયો. ના હોય. શું ના હોય? મને તો ત્યાં સુધીની માહિતી મળી છે કે એક જણે એમને 2 જણને બસમાં બેહીને જતો જોયો એક હાથે. અને એક વસ્તુ કહું, આમ હાથમાં હાથ નાખીને જ્યો છે. અને જીત્યો નહીં એ તો સજ એવો, આમાં પીરીને બુદ્ધિ નહીં. આ અડધો ગયડું છે એને લઈને નાહી જઈ. આ ગામમાં તાર જેવા ઓછા પડ્યા હતા પણ નહીં કહ્યું, બહેરાન બુદ્ધિ પગની પોણીએ કશું નહીં જીત્યો. પણ તમને કઈ રીતે ખબર પડી ભૂરાભાઈ? શું આ જીત્યાનું? હા લેહેન મેં તો તેમની ખબર પડી પછી વાત કરીએ. તાર જાત તપાસ કરવી છે? હા. જઈને જોયા જીત્યાને ઘેર. જીત્યો નહીં અને પેલું ગોવાડું નહીં એને ઘેર. આવો બેસો. જયેશભાઈ બોલો બોલો બોલો. કશું જાણ્યું? ના ના. જીતુભાઈ મોહિની છે ને એ ભાગી ગયા. શું વાત કરે? આવું બની? હા મને તો ખબર જ નથી. તને કોણે કીધી? મને ઓલા ભૂરાભાઈ છે ને એમને કીધું. બહુ ખોટું કર્યું જીતુભાઈ. ચાલ હું જાઉં. એ તે સાંભળ્યું? ઓલા જીતુભાઈ મોહિનીને લઈને ભાગી ગયા. કશું જાણ્યું? તે સાંભળ્યું? બે નાહી ગયો. મંગુબેન, આ જીતુભાઈ નથી? તારે શું કામ છે? તો બહાર ગયા છે ઓફિસના કામથી. મેં એવું સાંભળ્યું છે કે જીતુભાઈ મારી બેનને લઈને ભાગી ગયા છે. ઓ બોન, તારું મોઢું છે ને સંભાળીને વાત કરજે. મારા ધણી છે ને એવા નહીં કોઈ. એ હું નથી કહેતી, આખું ગામ વાતો કરે છે. તે તાર બુઢને ફોન કરીને પૂછ કે ચો જઈશે. મારી બેન તો 2 દિવસથી ગઈ છે અને એનો ફોન તો સ્વિચ ઓફ આવે છે. સ્વિચ ઓફ આવે છે? અરે 2 દિવસથી બહાર જ્યાં છે, 1 દિવસનું કહીને, ને એ તો ફોન ઉપાડતાય નહીં. હારું હેડ, તું જા, એમનો કોઈ સમાચાર મળશે ને તો હું તને જણાય. હાય હાય, આ આદમીને હું હુજ્યું ત્યાં એમનાથી અડધી ઉંમરની છોકરી જોડે ભાગી જા. એવું તો શું દુઃખ આપ્યું હશે મેં? હે ભગવાન, ફોને નહીં ઉપાડતા મારો તો. આ કરી જોવા દે. જો હજી ફોન નહીં ઉપાડતા, રિંગ જ વાગ કરે છે. હે ભગવાન, મારો સંસાર ગયો. ગયા સાર્યા. બેટા તે ફોન કરી એકદમ સુપરો બોલાય. શું હતું? બોલ ને બેટા. પપ્પા, હવે તમને શું કહું? હમણો અમારે એરિયા છે ને, મારે તો કહેતાય જીભ નહીં ચાલતી. કોટા વાગે છે મારા જીભમાં. પણ બેટા કે તો ખરી શું થયું તો ખબર પડે મને. મારી એરિયા છે ને, એ કોઈક છોકરી જોડે ભાગી જા. બેટા ના હોય, જીતુ કુમાર એવા સદ નહીં, ના કરે એવું. પપ્પા, તો મને એવું જ હતું, પણ આ દીવા જેવું જોયા પછી તો ખબર પડે કે ના પડે? અને બેટા તને કઈ વેમ થયો છે? એવા નથી આપણે જીતુ કુમાર. શું નથી પપ્પા? જો આ 1 દિવસનું કહીને ગયા હતા કે ઓફિસના કામથી બહાર જઉં છું. 2 દાડા થઈ ગયા પપ્પા, અને ફોને નહીં ઉપાડતા મારો. અરે ઓફિસના કામે ગયા છે ને, એમાં છોકરી ચો આવી? પપ્પા, જે છોડીને લઈને ભાગ્યા છે ને, એ છોડી અમારા ગામની જ છે, અને એ ફોન નહીં ઉપાડે. એનો ફોન તો સ્વિચ ઓફ આવે છે.
2 દિવસથી એ ગાયબ છે એટલે આખા ગોમમાં અફવા ઉડી છે કે છોકરી લઈને ભાગી જા મારે તો ઇજ્જત જાય છે પપ્પા. અરે બેટા તું ચિંતા ના કરે, આપણે યાર ફોન ગઈને તપાસ કરી ગામમાં શું છે શું નહીં ખબર પડે. તું ચિંતા ના કરે, રોય નહીં, હેડ તું. અરે દીદી હા ક્યાં હતા આટલા દિવસ તમે? અરે તને ખબર તો છે હું ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી. અરે ઇન્ટરવ્યૂ આપવા ગયા હતા પણ સાંજે તો તમે પાછા આવી જવાના હતા ને. જે દિવસે ઇન્ટરવ્યૂ હતું ને એ દિવસે મારું ઇન્ટરવ્યૂ કેન્સલ થયું હતું એટલે હું પછી ત્યાં જ રોકાઈ ગઈ હતી. હા તો પણ ફોન તો ઉપાડાય ને, તમે ફોન પણ નહોતા ઉપાડતા. અરે હું ઇન્ટરવ્યૂ આપવા ગઈ ને તો મોબાઈલ બહાર મૂક્યો તો મોબાઈલ મારો ચોરાઈ ગયો તો પછી ક્યાંથી ફોન લાગે? તમને ખબર છે હા આખા ગામમાં તમારી કેવી અફવાઓ ફેલાણી છે? કેવી અફવા? હા તમે ઇન્ટરવ્યૂ આપવા ગયા ને તો આખા ગામમાં એવી અફવા ફેલાઈ છે કે તમે જીતુભાઈ સાથે ભાગી ગયા છો. હે? આવી અફવા કોણ ફેલાવે છે? અને બીજી વાત તો એવી છે કે જીતુભાઈ પણ ઘરે નથી અને ફોન પણ નથી ઉપાડતા. હાલ જ જઈએ જીતુભાઈના ઘરે, ચલ. હા હાલ. કોઈ દેખાતું નહીં, બધા ચો જ અહીંથી. જો ઓ મંગુ, જીતુભાઈ તો અહીંયા જ બેઠા છે. હા તો ચાલ, એમાં કઈ બીક લાગે? ના હું નથી આવતી, તું જા. મને આ બધા ડખામાં પડવું ના ગમે. અરે કેમ છો મોહિનીજી, મજામાં? બોલો કેમ આવવાનું થયું? આ બધું શું છે? શું છે? આ ગામમાં એ વાત ફેલાઈ કે તમે મને લઈને ભાગી ગયા. 1 મિનિટ ભાઈ, મારે કોઈ ભાગવાની જરૂર નથી ને પહેલી વાત તો એ કે હું તમને ભગાડીને લઈ જાઉં છું. ના તો પછી આ કોઠિયું ચાલવા આવ્યો તમનો અને મારા દાડા ઉઠ્યા છે કે હું તમને ભગાડીને લઈ જાઉં? અરે મારે તો હોના જેવી રૂડીને રૂપાડી મારી બૈરી છે. તમારે જો ભાગવું હોય તો ભાગો, પૂરી વાત જોડ્યા વગર આવવાની આ રીતે. મારી ઇજ્જત ગઈ એટલે મારે આવું પડ્યું. તો ઇજ્જત તે મારું નામે તમારા હાથે જોડાયું છે તો મારી આબરૂ નહીં જઈ હોય? અને મેં જે કોંડ કર્યું જ નથી એ કોંડની સજા હું શું કરવા ભોગવું? તમારે જો જવું હોય તો જો, આ રીતે આવવાની, પ્રેમથી આવશો, ચા નાસ્તો કરાવે. પણ આવી ખોટી વાત લઈને મારા ઘેર નહીં આવવાનું હો. ઉપડો જો. અરે મંગુ, તારી વાત સાચી છે. આ જો તો ખરો કેટલો બેશરમ સાર્યો. આ લઈને અહીંયા બેઠો છે આપણે ઘરની આગળ. પણ શરમે નહીં આવતી. હું તો કહેતી હતી ને તમને કે આ તો લસણના પૂરા છે. આ તો કૂટી જ નાખો છે ને, હેડ ને. હું કૂટું જો બે શરમની જેમ 2 જણા બેઠા છે મારા ઘરમાં. અરે મંગુ ભાભી, આ શું બધું બોલો છો તમે? તું તો ચૂપ જ બેસજે. તને શરમ ના આવી અમારા ધણી જોડે ભાગી જતા અને પાછી ભાગી અને આઈને મારા ઘરમાં બેસી જઈ? ઓ 2 મિનિટ ઠંડા પડો. હા, આ મને એ જ પૂછવા આવ્યો છે કે તમે મને લઈને ભાગી ગયા તા એવી અફવા ફેલાઈ છે, બરાબર? એક જ વાત ઉભરી, શાંતિથી રાખ. હું તને ભગાડી લઈ જાઉં છું? ના. હોંભરી લીધું? તો પછી 1 દાડાનું કહીને 2 દાડા ચો જતા રહેતા? અરે ગોડી, હું તો ગયો તો પાર્ટીને મારે હોજે મળવાનું હતું પણ એના તો કંઈક એક્સિડન્ટલી બનાવ બન્યો એટલે મને કેવું કે આપણે કાલે સવારે મળીશું એટલે મારે તઈ રોકાઈ જવું પડ્યું એટલે એકના જગ્યાએ 2 દિવસ થયા. તો ફોન તો ઉપાડવો જોઈએ ને. આ વસ્તુ તારી વાત સાચી કે મેં ફોન નથી ઉપાડ્યો એનું કારણ એક જ હતું કે મને જો સાહેબે ઓર્ડર કર્યો એટલે હું ઉતાવળમાં નીકળી ગયો, ટ્રેનમાં બેઠો ને પછી મને યાદ આવ્યું કે મોબાઈલ તો હું પેલા ઓફિસના ડ્રોવરમાં જ ભૂલી ગયો છું. અત્યારે બી તને વિશ્વાસ ના આવતો હોય તો તું ફોન માર, એ ઓફિસના ડ્રોવરમાં જ વાગશે અને કાલે સવાર ઓફિસ ખુલશે તાણે હું લઈએ મોબાઈલ. અને તું ચમ નથી ઉપાડતી ફોન? ચાલ જઈતી તું. હું તો અમદાવાદ ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી પણ મારે થયું એવું કે એક જ દિવસમાં ઇન્ટરવ્યૂ બધું કેન્સલ થઈ ગયું. બીજે દિવસે ઇન્ટરવ્યૂ હતું અને મારો મોબાઈલ ત્યાં ચોરાઈ ગયો તો પછી કંઈથી ફોન લાગે? તમે છે ને આવું અધરું બેરું કૂટવાનું બંધ કરો. હવે બેન તમારું કોમ પતી ગયું હોય અને બધા મનમાંથી શંકાના કીડા નીકળી ગયા હોય તો આ પ્રવાના થાવ. આ સસરાજીને માયા છે નીકળે. બેસો સસરાજી. ઓ મો મારો કઈ જગ્યાએ વોક છે જરા ન્યાય કરશો? બેટા વાત તો સાચી છે કુમારની. થઈ ગયું શંકાનું સમાધાન? એ બધું તો બરાબર છે પણ અફવા ફેલાઈ કોણે? જો મંગુ અફવાને કોઈ પગ ના હોય કે એની જાતો આમ ફેલાઈ જાય. હશે કોઈ કે ફેલાઈ છે ને શંકા જાય કારણ કે એક જ ગામમાંથી 2 જણા ગાયબ છે ને બંનેના ફોન ના ઉપડે તો શંકા તમને જાય ને જાય. કશો વાતો નહીં. આ જેણે અફવા ફેલાઈ છે ને મને મળી ગયો તો એને તો ટોગા તોડ નાખે. અરે હુંય કૂટી નાખે, બરાબરનો મસાલો આલે હું એને. હું કૂટી નો ખાઈને. હા તમે પોણી બોણી પાય એમને આયા છે દૂરથી. હા
બાકી મજામાં ને સસરાજી? હું 2 દાડા જઈને આવ્યો તો થાકી ગયો, બોલો. મોકલી તો દોડ્યા આમ હતો. હા, પણ હવે મને ખબર નથી આ હરકતું ચમનું આવ્યું. આ ભૂરો જેટલો બળેલો છે આ ખગાઈની હું ના પાડી દીધી અને એને જેવી અફવા ઉડાડી દીધી. ઓનું તો કોક કરવું પડશે. આયો આયો આયો. ઓ ભૂરાભાઈ, હા. આમ આવો આવો આવો, બેસો. ચમ છો? બસ મજામાં. શું તમે આ ખગાઈની મેં ના હું પાડી દીધી, તમને તો જબરું ખોટું લાગી ગયું. હવે મારું નસીબ અમને જોડે લખાયું હશે એટલે અમને જ પૈણી જઈ. તમારા નસીબમાં કોઈક હશે. હવે ઓમનામ રહેવાનું છે કે પછી કશું વિચાર્યું છે પૈણવાનું? પૈણવાનું તો હોય જ ને મંગુ ભાભી. પૈણવાનું હોય ને. અચ્છા, તે કોઈ હોદ્યું કે નહીં? હમણાં તો કોઈ ધ્યાનમાં નહીં. લ્યો લ્યો કરીને વાત. આ બગલમાં છોકરું ને ગામમાં ઢીંઢેરો છે તમારે તો. શું વાત કરો? લ્યો, છોકરી તો આયા જ છે. ક્યાં છે? આ મોહિની છે ને એ. ઉસાવડાવ્યું તું, ના પાડી. હા, પડાવી પડે. એ કેવી રીતે પડાવવાની? હવે એને શું ગમે છે શું નહીં ગમતું એવું થઈને બતાવવું પડે. પણ એને શું ગમે છે એ તમને ખબર પડી, હું એમ કહું છું. મને ખબર છે ને હું ગમે, હા તો કહો શું ગમે છે? પણ તમે નહીં કરી શકો, રહેવા દો. અરે ભાભી શું વાત કરો છો? આવું કચકડા જેવી છોડી મળતી હોય ને તો આપણે બધું કરવા તૈયાર. તમે કહો ખાલી શું કરવાનું છે? એને છે ને આ ઘર કામ કરે ને એવો છોકરો ગમે. ઘર કામ હા તે ચાલુ કરી દઈએ. ઘરનું કામ વાર ચેલી ક્યાં કરશો? હું મારે ઘેર કરી દઉં. બધા ઘરનું કામ જાતે ચાલુ કરી દઉં. એ તમારે ઘેર આવશે જોવા? હા એ તો પછી એક કામ કરું, ગામમાં 3-4 જગ્યાએ છે ને કામ બંધાઈ દઉં. એટલે 3-4 જગ્યાએ ફરશે ગામમાં. કઈ વાત કરો તમે? એ પાછું આ કોકડું ઘૂસાયું તો મને હવે શું કરવું એ મને તમે કહો તો મને હું જ પડે. છા માજો રસ્તો. હા તો કહો. તમે એમ કરો, મારા ઘરનું જ કામ ચાલુ કરી દો ને. લ્યો, મને કશો વાંધો નહીં, તમે મારા ઘેર આવીને કામ કરજો બસ. હા તો એ થાય. હા, તમે મારા ઘેર કામ કરશો ને એટલે હું બધી રિપોર્ટ જઈને એને આપે કે આવું કામ કરે છે, આટલું સારું કરે છે, આ કામ કરી આપે, મને કેટલું હેલ્પ કરે છે. અને પછી જેવી ના પાડી હતી ને એવી જ હોમેથી આવશે હા પાડવા. ભાભી તમે જે રસ્તો બંધ કર્યો હતો પણ તમે બીજો રસ્તો ખોલી આલ્યો. હા હા તો બોલો ક્યાંથી કરવું છે કામ? આજથી જ કરવા માંડો. હા તો ચાલુ. આપણે તો શુભ કામમાં મુહૂર્ત ચજવા જવાનું છે. પેલું રી ઝાડુ વળગી પડો. 100%. હા લે હાડો. હલો, હા મોહિની. હા બોલ ને. કોમ? ના ના હું નહીં કરતી. આ પેલા ભૂરાભાઈ છે ને એ મદદ કરવા આવ્યા છે મને. અરે તું જુઓ તો જેવો કાચ જેવો કચરો વાળ્યો છે. બોલ હચ્ચે પોતુંય ના મારવું પડે એવો તો કચરો કાઢે છે રહ્યા. હાસ તો હા, દબાઈને કચરો વાળ્યો. આવો તો મેં મારી જિંદગીમાં નહીં વાળ્યો કચરો. હા, આ શું મને થોડીક તબિયત નથી સારી ને એટલે એર્યા કે લાવો ભાભી હું કરી આલું થોડી મદદ. એટલે એર્યા કરે છે. હા હા, જોરદાર કામ કરે છે સાચી. આવો છોકરો તો નસીબવાળાને મળે. જે થોડી નસીબવાળી હશે એમના ભાગમાં આવશે આ ભૂરાભાઈ. સાચે કહું છું. હા, જેને ના પાડી હશે ને એનો તો નસીબ ફૂટેલો હશે. હા હેડ મૂકું. હા હા. વાહ ભાઈ વાહ ભાભી જોરદાર. જો કચરો જોરદાર થઈ ગયો છે. હજુ એકવાર બીજી વાર વાટી નાખું છું. કશો વાંધો નહીં, વાળ નાખો તમે. હા અંદરની રૂમમાં વાળી આવો જઈને. હા હા. ભાભી બધી રૂમોમાં ચકાચક કચરો વાળી નાખ્યો છે. વાળ નાખ્યો? અરે એકદમ ચોખ્ખું થઈ ગયું છે. સરસ. પણ વાહન પડ્યા છે. ઢગલો વાહન છે. અરે ઘસી નાખીશું. હા પણ બાબુ ત્યાં જ પડ્યું છે. હા હા ફટાફટ જુઓ હમણાં. હા ત્યાં સોંદી જેવા કઈ.
ભાભી કપડો એકદમ ચકાચક ધોઈ નાખ્યો. હા તે અમે હૂકવી દો. આ તો ઊંઘવી નાખીએ, આ તો ખાલી જગ્યા પૂછતો હતો. હા હા અને પાછું જે પેલું સર્ફ થોડોક પતી જવા આવ્યો છે, પાછળ લાવી દેજો પાવડર. હા હા મોહિની. હા અરે તને શું કહું, આ ભૂરાભાઈ તો એવા લુગડા ધોવે છે, એવા લુગડા ધોવે છે, એકદમ આમ નવા જેવા કરી દીધા આમાં લુગડાને. હા યાર બોલ, એટલે આટલો લગાર આમ તો પાવડર આલ્યો તો એમાં એટલા બધા લુગડા ધોઈ નાખ્યા. તાણ સાચું કહું, આ જે છોકરી પહેરશે ને નસીબ વાળી હશે. હા અલી વાહણે ચેવા ધોયા, જાણે આમ તોંબા પિત્તળના વાહણ હોય ને એવા ધોઈ નાખ્યા છે, ઘસી ઘસી. તું જોવે તો તાણ. હા હેડ મૂકું. હા ઊંઘી હતી. તાણ. અચ્છા, હું શું કહું છું, હવે મતલબ કેવો રિસ્પોન્સ કેવો રહ્યો? તરત ને તરત થોડી આવી જાય રિસ્પોન્સ, તો 1-2 મહિના રાહ જોવી પડે. આજ તે છો ને આપણે 1 મહિનો 2 મહિના કશો વાંધો નહીં. સાચું કહું તો મને પસ્તાવો થાય છે તમને આવી રીતે કોમ કરતા જોઈને. અરે ભાભી સાચું કહું, ઓની જો ખાલી ગોઠવાઈ દઉં જોઈએ બસ. ગોઠવાઈ જશે, તમે ચિંતા ના કરો. 1-2 મહિના રાહ જુઓ બસ. હા એનો વાંધો નહીં આપણે. અરે હેડો હવે તમારે ઘેર જોવો જાઓ, થોડો આરામ કરો. ત્યાં સુધી શું આ કપડાં સુકાઈ જાય, પછી આવીને તમે ઇસ્ત્રી કરી નાખજો. આપણે ઇસ્ત્રી અંદર જ પડી છે. અરે એમાં તો માસ્ટરી છે આપણી ભાભી. હે ને? અરે જોરદાર ઇસ્ત્રી કરું છું. હારું તમે થોડી વાર આરામ કરી આવો જાઓ. હા કશું વાંધો નહીં. હવે જુઓ ચેવો સીધો થાય છે 1-2 મહિનામાં. લ્યો આવી ગયા પૂરા. અરે બોલો. જો આજે છે ને અંદરથી ને બધેથી તમે કાલ કચરો વાળ્યો હતો પણ પોતું નતું માર્યું. અરે આજે મારી દઉં ચકાચક. એકદમ દબાઈને મારજો પાછા. અરે જોરદાર. અને વાસણ પડ્યા જ છે. કશું વાંધો. હા લુગડો ધોઈ નાખજો. અને હું શું પૂછું છું, આ તમને રોધતા આવડે? લ્યો અરે બધુંય કશું બાકી નહીં. હા તો એમ કરો, આજે ખાલી ભાખરી શાક બનાવી દો. 100%. હા ને? અરે તમે ખાલી ખાવ તો. 2 મિનિટ. આ તું શું કોમ સમજાવું છું પુરાલાલને? કચરા પોતું વાહણ આ જમવાનું આ શું છે? આ છે ને અમારું દિયર ભજનું સિક્રેટ છે. એટલે ભાઈ આ ચેવું સિક્રેટ? આ ખાવાનું બનાવશે ને આ કચરા પોતાને એમ કરશે ઘરમાં આપણા? શાંતિ રાખો ને, આ અમારા 2 વચ્ચેનું સિક્રેટ છે, તમને ના ખબર પડે. જાઓ તમે તમારું કામ કરો. સમજાઈ દો. હા હા 2 વચ્ચેનું સિક્રેટ? આ શું ધંધો આદર્યો છે ભાઈ? ભાભી જોરદાર હો. હેલો. હા અલી શું વાત કરે તું? આ સુરજ છે ને ઉગવાનું ભૂલી જાય, પણ ભૂરાભાઈ મારી ઘેર આવીને કોમ કરવાનું ના ભૂલે. હા ચાંદના આવી ગયા, અડધો કચરો વળાઈ ગયો. અને તને શું કહું, એમને તો રસોઈ કરતા આવડે છે યાર. અરે જોરદાર રસોઈ બનાવવાના છે તો. હાસ તો હા ભાખરીને શાક કીધું છે. તું કહેતી હોય તાર ત્યાં મોકલાવી દઉં, ચાખીને કહેજે ચેવું બનાવ્યું છે. હા તો એવું કરું તો મોકલાય. હા ને? હા ચાલ મૂકું. ભાભી 2 બાટલી વધારે જ બનાવી દઉં. ચાલ મોકલવાની જોઈએ. બનાવી દેજો. હા. અને વઘાર ડબલ કરજો પાછા. હા. એને તેલ વાળું વધારે ભાવે છે. અરે શાકમાં તેલ કઈ નાખું છું, વાત કરો. જુઓ સારું. જોરદાર. હા ઓ ભાઈ ઓ મોનો મોતો આનું તેલ નીકળી જશે. આ બધું શું છે જરા સમજાય તો ખરી. કહું છું તમને શાંતિ રાખો ને. યો ભાભી છેલ્લું કામ પતી ગયું અને મય ભાખરી અને શાક રેડી છે. હા અને હું શું કહું છું, પેલું ગરમ ગરમ પતું થઈ જાય ને તો સારું. ભૂરાભાઈ તમે તો પણ ને. એટલે આ તો હા શેટે ઢોરાઈ ગયો.
એટલે પણ મને એ નહીં ખબર પડતી કે આ ઢોરાય છે ચમ, તું મલકવ શું ચમ, આ ભાખરી શાક ગરમ ગરમ મોકલાઈ દો તો સારું, અને તું આ ફોન ઉપર વાત કરું છું, આ બધો આ મામલો શું છે એમ કે મને હું તમને આખી વાત સમજાવું છું. બોલ. હમણાં વચ્ચે તમે ગયા હતા ને કંપનીના કોમથી હા બહાર, હા ત્યારે અફવા ફેલાઈ હતી હા કે તમે મોહિની જોડે ભાગી જાશો. હા, એ તો અફવા હતી. હા, એ અફવાના મૂળમાં ગયું અચ્છા. અને મૂળમાં નીકળ્યા. અમને ફેલાઈ હતી બધી અફવા. મારા દિયો. એટલે છે ને હું અમને પરણાવું છું ચો પહેણાવું છું તું? મોહિની જોડે. અરે હા, પણ મોહિનીએ હા પાડી પહેણવાની? હવે એમને થોડી હા પડાવવાની છે. એટલે આ ભાઈ તું હજુ અને ઓળખતી નથી. આ છે ને આઈને ગોગરો ચાલ છે ને એમ કહે છે કે તમે મને કીધેલું કન્યા કરી આલો કન્યાનું, અને આપણે ઘરનો કોમ કરે છે તો પછી ઉપરથી ગોગરો ચાલ છે. તમે શાંતિ રાખો. હા, આ બધી અફવા ફેલાઈ છે હા. તો સજા તો મળવી જોઈએ ને. એ ખરું. બસ તો પછી તમે શાંતિ રાખો ખાલી. પણ જો ભાઈ તાર જે કરવું એ કરજે, હરક તું આપણા ઘેર ના આવે એનું ધ્યાન રાખજે. કશું નહીં આવે. હા. લ્યો તમારું છેલ્લું કામ પતી ગયું ભાભી. સરસ. અચ્છા, હું શું કહું છું, 2 મહિના થઈ ગયા આ કામ કરે, એટલે એવું કે નહીં આમ કે આપણે હરખથી જ કામ થાય, પણ પેલું શું કામ ગોઠવાઈ જાય ને તો શાંતિ થઈ જાય. આ તમે હરખથી ના કરતા હોય ને તો રહેવા દેજો પાછું. ના કરતા. અરે નાના શું, હું તો 6 મહિના સુધી કામ કરું, એનું આપણને ટેન્શન જ નહીં, પણ પેલું કેવું કે જો લગ્ન થઈ જાય તો પછી હું એનો કામ મારે ઘેર કરું ને, એમ ઘરવાળીને કરવા લાગુ કામ. અચ્છા અચ્છા, ચિંતા ના કરશો. આમ તો બધું પાકા પાયે જ છે. પણ મને શું વિચાર આવ્યો કે એક વખત તમારી મમ્મીને મળી અને એમને વાત કરી લઉં. હવે એની આ જ હોય એમાં શું એને પૂછવાનું? ના ના, એમની હા જ હોય, પણ આ તો શું એક વખત એમને પૂછી લઈએ ને. આ તો તમારા કરતાં વધારે તમારા મમ્મી જોડે રહેવાનું હોય છોડીને, એટલે શું તમારા મમ્મીની હા જાણવી જરૂરી છે કે એમને ગમે છે કે નહીં ગમતું, બીજું કોઈ નહીં. હા તે કશો ને, એટલે હાડો આજે જ પૂછી લ્યો. હા તે આજે જ પૂછી લઈએ. હું જમીન પછી આવું છું. શું બનાવ્યું આજે? દાળ ભાત રોટલી શાક આખું ભોણું. હા સરસ સરસ. ધોણાની ચટણી હવશે જોધો. તો હું જમીન આવું છું પછી. હા વાવ વાવ. તો ઓળખું છું એ જીતુભાઈની વાઈફ છે ને, એ આવે છે. કેમ છો માસી? હા, કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આપણે જોવા ગયા હતા એ ના પાડી હતી હે ને? ના ના માસી, એ તો એ વખતે ના મેળ પડ્યો તો ના પાડી દીધી. એમાં શું થઈ ગયું? બાકી તમારું ઘર સારું છે. હા, આ ઘર તો છે ને બાપાએ બનાવ્યું એટલે સારું છે. બાકી આનું તેવડ છે કે ઘર બનાવી શકે? કઈ નહીં પગાર તો એમનો સારું જ છે ને. પણ શેનો પગાર સારો? 7,000 રૂપિયાની લાવે છે. આ તો સારું છે કે પપ્પાનું પેન્શન આવે છે. બાકી આ ઘરનું પૂરું ના થાય. કેટલાક લાવું? 7,000 તો લાવું છું. આ 7,000માં હું પૂરું થાય તને ખબર છે? કોઈ દર બજારમાં લેવા ગયો છે કશી વસ્તુ તો ખબર પડે કે મોંઘવારી કેટલી છે. એ હું લેવા દઉં? કઈ નહીં હવે પણ ઘરનું કામ તો કરે છે ને. બસ પથરા ઘરનું કામ કરે છે. આ ખાઈને છે ને થારી બાજુ પર નહીં મૂકતો, આખો દાડો ઘોટ્યા કરે છે. એકદમ મરમ અડકાનો છે. પેલું પવાલું પાણી જોઈએ ને તો કે મમ્મી પાણી આપતો. મહિલા બહુ બોલી. આ તો ખાઈ છે બધું કશું છે. હું શું કહું છું, પેલી તો વાત કરો. હા માસી, ભૂરાબેન મેં બધી વાત કરી દીધી છે તો તમે છે ને માગું ના ખાવજો. હા, છોકરી માટે. હા હા હા. હા, આમ તો બધું શું છે મમ્મી, બધું પાકા પાયે કમ્પ્લીટ જ છે, કારણ કે ભાભીએ બધું સારી રીતે ફિટ કર્યું છે ચોખ્ઠું. આપણે ખાલી માગું નખાનું છે ટૂંકમાં. હા ને ચાલો હું જાઉં. હા, જય જય શ્રી કૃષ્ણ. શું તમે એમ બોલ કરે? શું એમ બોલે? તો કામ તો કરતો નહીં તો કરવું કેવું પડે ને. કાલ ઉઠીને તું માગવી નાખ્યું છે, છોકરી આવશે તો ઘરમાં કામ ધંધો કરવો પડે. હા તો જરીક શાંતિ રાખજે, માગું નાખવા જઈએ ને તો આગળ આવો તો દાપણ ના કરતી. સારું. અંકુ ભાભી ગસ્સીન ના પાડી દીધી ને. અરે પણ કેવી ના પાડી? મને ખબર છે ચેવી ના પાડી. એવું કીધું હશે કે હાડકાનો એક છે, કશું કમાતો ધમાતો નહીં, હાવ નક્કામો છે. એ જ પણ મારી માના મોઢા ઉપર ના પાડી દીધી. તો તમારા મમ્મીના મોઢેથી હોભળ્યું તો મોઢા ઉપર જ ના પાડે ને. શું હતું? લે, તમારા મમ્મી તે દિવસ હું તમારા ઘેર આવી તો નતા કહેતા? પથરા ઘરનું કામ કરે છે. આ ખાઈને છે ને થારી બાજુ પર નહીં મૂકતો, આખો દાડો ઘોટ્યા કરે છે.
એકદમ મરમ હાડકાનો છે. મેં પૂછ્યું કે તમારો છોકરો બધું કામ કરે છે ને કે કશું કામ નહીં કરતો, પવાલું આમથી આમ મિલતો નહીં, 7,000 રૂપિયા કમાય છે અને ટણીઓ તો એટલી કરે છે, હા હડકાનો એક છે, આવું બધું નતા બોલતા એ? અલ્યા પણ એ તો એ ઘરમાં બોલતા હતા, પણ તમારે શું કહેવાની જરૂર હતી? હા મેં શું કીધું છે? તો કોણે કહ્યું? એને જાતે હોભળ્યું, બહાર દરવાજા ઊભી હતી એ બધું હોભળતી હતી. હું ઈશારો તમને કરું પણ તમે સમજો તો ને, કેવી રીતે કરું? એ બહાર જ ઊભી હતી. પણ એ તમને આવી હતી? અરે હું જ લાવી હતી એને. એણે મને કીધું કે મારે આવું છે. મેં કીધું હેડ, મને હું ખબર કે તમારી મમ્મી આવું બાપશે. એટલે ડોશીએ દાટવા રહ્યો. અચ્છા મંગુ બાપી એનો તો સમજ્યા આવે તો, પણ આ તમે શું કર્યું સાજુ બધું? આ બધા જે હું કામ કરતો હતો, અહીં કચરો વાળતો હતો, પોતું કરતો હતો, આ બધા વિડીયો આવા વાયરલ કરી દેવાના. એટલે આ મેં જોઈન કર્યો છે. કેમ? આ તમારા મમ્મીને જુઠ્ઠા પાડવા. એમણે શું કીધું તું કે મારો છોકરો અડકાનો આખો છે, કોઈ કામ ધંધો કરતો નહીં, કોઈ ઘરનું ટોપું કરતો નહીં. આ વિડીયો જોશે ને એટલે લોકોના મોઢા બંધ થઈ જશે કે આ કામ કરે છે. બરોબર છે, પણ આ ગામમાં પુરુષો જોવે છે તો મારી મશ્કરી કરે છે લોકો. અરે તમારે લગ્ન પુરુષ જોડે કરવાના છે કે બૈરા જોડે? ના ના તો બૈરા જો. તો પછી બૈરાઓની તો લાઈનો લાગશે, લાઈનો. બૈરા અમે જાવ તો ખરા, ખબર પડે આમ નેચો વળી વળીને જોશે કે આ એ જ છે ને આ વિડીયો વાળો આટલું કામ કરે છે એ. તમે તો લોકોના તલાક કરાવવાના જો. બુદ્ધિ તો તમારી માં મંગુ બાપી, વાત તો સાચી છે. અને હું શું કહું છું, બરોબર કર્યું જે કર્યું એ. તાણે હું જઉં છું, છોડીઓને આજુબાજુ માટા મારું. મારતા થઈ જાવ, પાકું જ છે, લાઈનો લાઈનો પડવાની. મંગુ બાપી વાહ મંગુ વાહ, દેર તું શું તો કમાલની હો. તું હરક તું લાવું છું, તું ટાડુએ પાડી દઉં છું. આઈડિયા તો તારી વાહ. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અફવાઓ ફેલાવજો, પણ તમને ખબર નથી કે વિડીયા પછી આવાય આવશે. 2 મહિના કોમ કરીને તોડી નાખ્યું અને ટાળા પોણીએ જીવે ખરું.